ચેનલ ઓફ વડોદરા। ડભોઈ તાલુકાના સિદ્ધપુર ગામની કેનાલમાંથી છેલ્લા 2-3 વર્ષથી પાણી લીકેજ થઈ રહ્યું છે, જેને પરિણામે પાણીનો વેડફાટ થતો જોવા મળી રહ્યો છે। ગ્રામજનો તેમજ ખેડૂતોએ નર્મદા નિગમની વારંવાર રજૂઆત કરી હોવા છતાં પણ કુંભકર્ણની નિંદ્રામાં ઊંઘતું તંત્ર જાગતું નથી। ખેતરમાં પાણી ભરાઈ રહેવાથી ખેતી થતી નથી, કોઈ પણ જાતનું ખેતરમાંથી પાક પણ લેવાતો નથી, સાથે સાથે હજારો લીટર પાણીનો વેડફાટ પણ થઈ રહ્યો છે। ગામના મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાવાથી ગ્રામજનોની અવરજવરમાં પણ તકલીફ પડી રહી છે। દર વખતે નર્મદા નિગમની બેદરકારીને કારણે ગ્રામજનોને હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। છેલ્લા 2 વર્ષથી નર્મદા કેનાલમાં લીકેજ હોવાને કારણે વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ નર્મદા નિગમના અધિકારીઓ જાગતા નથી, જેને લઈને હાલ ખેતરોમાં પાણી ઘૂસી ગયા છે અને રોડ પર પાણી આવી ગયા છે। निकले खाना भी बजा पड़ी गए रोड नहीं देखे फोन दे पति गयो गौ काका चल देसी घी मारू જેટલું એ ખાડો છે ને ખાડાનું લઈને બીજો એ ઉભરો નીકળ્યા આપણે તો એમોન લાઈ परपोटा निकलता नहीं ना। સિદ્ધપુર ગામ પાસેથી જે આ નર્મદા કેનાલ નીકળી રહી છે તેનું 2 વર્ષથી લીકેજ છે। આ મારા કાકા છે, એમના ખેતરમાં રહી અને પાણી 2 વર્ષથી સદંતર વહી રહ્યું છે, જેમના પાકને પણ નુકસાન થઈ રહ્યું છે। એમનો કપાસ બી આજી વખતે બિચારાનો કેટલો બગડી ગયો। વારંવાર નિગમમાં રજૂઆત કરવા છતાં એનું કોઈ સોલ્યુશન નથી। તો મારે ખાલી એટલું કહેવું છે, અને આ ટૂટામાં તો ખેતરમાં હતું પાણી, પણ હવે આ તમે જોઈ શકો છો પાછળ કે સિદ્ધપુરની ભાગરમાં કે આપણે દવાખાને પાસે થઈ અને પાણી પસાર થઈ રહ્યું છે। આ તો નાનું છે, કાલે મોટું થઈ જાય તો ગામમાં વધારે નુકસાન થાય। તો મારે કહેવું એવું છે કે આના જે લાગતા વળગતા અધિકારી હોય તો એનું વહેલી તકે એનું નિરાકરણ લાવે એવી માંગ છે અમારી। કેટલા વર્ષથી આવું છે અને તમે રજૂઆત કરવામાં આવ્યું તો? 2 વખતે સાહેબ રજૂઆત કરી છે અને આ 2 વર્ષથી સદંતર પાણી વહી રહ્યું છે। અધિકારીઓ શું કહે છે? અધિકારીઓ કશું નથી, જઈએ છે ખાલી કહે છે અમને કે કરાવી દેશું, પણ અત્યાર લગી એનું કોઈ સોલ્યુશન નથી કોઈ જોવા પણ આવતા કે કશું નહીં। તમે ચાહો તો તમને બતાવી દઉં કે કયા ખેતરમાં રહીને કેટલું પાણી વહે છે। લગભગ નહીં હોય તો 2-2.5 વીઘા જમીન પલળી ગઈ છે કાકાની।